દાળ ભાત પછીનું જો કોઈ કમ્ફર્ટ ફૂડ હોય તો એ છે દાળ ઢોકળી. બધા ગુજરાતીઓના ઘરે રવિવારે તો દાળ ઢોકળી અથવા દાળ ભાત જ બને છે, સાચું કે નહીં? તો આજે આપણે પરફેક્ટ માપ સાથે દાળ ઢોકળી બનાવીશું. સૌથી પહેલાં દાળને પલાળી લઈએ. તો અહીંયા મેં અડધો કપ જેટલી તુવેર દાળ લીધી છે. એક વ્યક્તિ માટે એક મુઠ્ઠી દાળ ઇનફ છે. તો અહીંયા 3 મુઠ્ઠી દાળ અને કપના માપથી જોઈએ તો અડધો કપ દાળ ઉમેરી છે. પાણી ઉમેરીને 10થી 15 મિનિટ માટે પલાળી લઈશું. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે અડધી કલાક માટે રાખી શકો છો. દાળ પલળી ગઈ છે. હવે દાળમાંથી બધું પાણી કાઢી લઈશું. 1થી 2 પાણીએ વોશ કરી લઈશું. પ્રેશર કુકરમાં દાળ ઉમેરીએ, સાથે 2 કપ પાણી ઉમેરીએ, સ્વાદ પ્રમાણે મીઠું, દાળનો કલર સારો આવે તે માટે 1/4 ચમચી હળદર પાવડર ઉમેરીએ. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3થી 4 વિસલ કરી લઈએ. દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે ઢોકળી માટેનો લોટ તૈયાર કરી લઈએ. તો અડધો કપ દાળ લીધી છે તો 1 કપ ઘઉંનો ઝીણો લોટ લઈએ, સાથે 2 ચમચી ચણાનો લોટ, મસાલામાં લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને અડધી ચમચી અજમાને ક્રશ કરીને ઉમેરીએ. સાથે મોણ માટે 2 ચમચી તેલ ઉમેરવાનું છે. તેલનું પ્રમાણ બહુ વધારે નથી ઉમેરવાનું. રેગ્યુલર ચમચીના માપથી 2 ચમચી તેલ ઉમેર્યું છે. થોડા કોથમીરના પાન ઉમેરીને બધી વસ્તુને મિક્સ કરી લઈએ. મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈએ. લોટ વધારે પડતો સોફ્ટ નથી કરવાનો, પરોઠાનો બાંધીએ એ રીતનો લોટ તૈયાર કરવાનો છે. ઢોકળી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. અડધી ચમચી તેલ ઉમેરીને લોટને મસળી લઈશું. એકદમ સ્મૂથ લોટ તૈયાર થઈ ગયો છે. હવે 10 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું, જેથી લોટ સારી રીતે સેટ થઈ જાય. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 વિસલ કરી લીધી છે અને દાળ સારી રીતે બફાઈ ગઈ છે. તો હવે બ્લેન્ડર ફેરવી દઈએ. તમે વિસ્કરના મદદથી પણ એકરસ કરી શકો છો. દાળ એકરસ થઈ ગઈ છે. તો હવે આપણે દાળને સાઈડમાં મૂકી દઈશું અને દાળમાં ઉમેરવાની ઢોકળી તૈયાર કરી લઈશું. લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે. લુવા તૈયાર કરી લઈશું. તો જે સાઇઝની તમારે રોટલી વણવી હોય એ સાઇઝના તમે લુવા તૈયાર કરી શકો છો. તો અહીંયા મેં લુવા તૈયાર કરી લીધા છે. સૂકા લોટથી કોટ કરી લઈએ અને હવે આપણે વણી લઈએ. તો અહીંયા આપણે મીડિયમ થીક વણવાની છે, બહુ પાતળી રોટલી નથી તૈયાર કરવાની. અને આ રીતે આપણે રોટલી વણી લઈશું. સૂકા લોટની જરૂર પડે તો ઉમેરવાનું. તો મીડિયમ થીક રોટલી તૈયાર છે. હવે પીસ કરી લઈએ. ઢોકળી તમે ડાયમંડ શેપમાં અથવા સ્ક્વેર શેપમાં પીસ કરી શકો છો. તો અહીંયા અમે સ્ક્વેર શેપમાં કર્યા છે. તો આ રીતે બાકીની બધી રોટલી વણીને સ્ક્વેર શેપમાં પીસ તૈયાર કરી લઈશું. દાળનો વઘાર કરવા માટે 2 મોટી ચમચી તેલ ઉમેરીએ. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા, અડધી ચમચી આખું જીરું, ચપટી હિંગ, 1 તજનો ટુકડો, 2 લવિંગ, 1 સૂકું લાલ મરચું, તમાલપત્ર અને મીઠા લીમડાના પાન ઉમેરીને ધીમા ગેસ ઉપર સાતળી લઈશું. લીલા મરચાંની સ્લીડ ઉમેરીએ. 1 ચમચી આદુનું છીણ ઉમેરીને સાતળી લઈએ. હવે બાફેલી દાળ ઉમેરીએ. દાળ ઢોકળી માટે દાળ થોડી પતલી હોવી જોઈએ. તો પાણી આપણે ઉમેરશું. કપના માપથી 1.5 કપ જેટલું પાણી ઉમેરશું અને દાળને પતલી કરી લઈશું. દાળ જેમ કૂક થશે તેમ ઘટ થશે, એટલે અત્યારે આપણે 1.5 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે. 1 ટમેટાને ઝીણું સુધારીને ઉમેરીએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધા મસાલા મિક્સ કરી લઈશું. અને દાળને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4થી 5 મિનિટ માટે થવા દઈશું. ગુજરાતી દાળ ઢોકળી ખાટી મીઠી અને તીખી હોય છે, તો તીખાશનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે. દાળ થોડી ઘટ લાગે છે તો અડધો કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું અને દાળમાં એક ઉભરું આવે ત્યાં સુધી થવા દઈશું. દાળને કૂક થતાં 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ખટાશ અને ગળ પણ ઉમેરીએ. 2 ચમચી આમલીનો પલ્પ ઉમેરીએ. આમલીના પલ્પની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. ખટાશને બેલેન્સ કરવા માટે 2 મોટી ચમચી ગોળ ઉમેરીએ અને મિક્સ કરી લઈએ. દાળને 1થી 1.5 મિનિટ માટે થવા દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે. દાળ સારી રીતે ઉકળી ગઈ છે. તો હવે તૈયાર કરેલી ઢોકળી ઉમેરીએ. દાળ ઉકળી જાય પછી જ ઢોકળી ઉમેરવાની છે. ઢોકળી ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઢોકળી આપણે છૂટી ઉમેરવાની છે, એકસાથે બધી નથી ઉમેરવાની. અને ઢોકળીને 3થી 4 મિનિટ માટે દાળમાં કૂક થવા દઈએ, જેથી દાળ સાથે ઢોકળી પણ સારી રીતે કૂક થઈ જાય. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે.
લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. જો આ સમયે તમને દાળ વધારે ઘટ લાગતી હોય તો તમે ગરમ પાણી ઉમેરી શકો છો અને મસાલા ઓછા લાગતા હોય તો મસાલા તમે ઉમેરી શકો છો. તો એકદમ ખાટી મીઠી અને તીખી ગુજરાતી દાળ ઢોકળી તૈયાર છે. અને તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો, ન વધારે જાડી કે ન વધારે પતલી, અને એકદમ છૂટી છૂટી ઢોકળી તૈયાર થઈ છે. ઉપરથી કોથમીરના પાન ઉમેરશું. દાળ ઢોકળીને તમે ભાત સાથે પણ સર્વ કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.